श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 176, 176। મિલિત્વા ભોજનમ કાર્યમ। મિલિત્વા એટલે કે ભેગા મળીને, ભોજનમ એટલે ભોજન, કાર્યમ એટલે કરવું, ગૃહસ્થઈ એટલે કે ગૃહસ્થોએ, સ્વગૃહે, સ્વ એટલે પોતાના, ગૃહે એટલે ઘરે, મુદા, મુદા એટલે આનંદે, અતિથિર્હિ એટલે કે મહેમાનો જ્યારે આપણે ઘરે આવે, યથાશક્તિ એટલે કે આપણી જે શક્તિ હોય, જેવી આપણી પૈસાની આર્થિક વ્યવસ્થા હોય તો એ દ્રષ્ટિ યથાશક્તિ, સંભાવ્ય એટલે સંભાવના કરવી, આગતો એટલે કે જે આવેલા છે, પધારેલા છે, ગૃહમ એટલે ઘરે। શ્લોક નંબર 176, 176। મિલિત્વા ભોજનમ કાર્યમ, 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 ગૃહસ્થૈ સ્વગૃહે મુદા, 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 ગૃહસ્થૈ સ્વગૃહે મુદા। ફર્સ્ટ લાઈન આપણે કરીએ। મિલિત્વા ભોજનમ કાર્યમ ગૃહસ્થૈ સ્વગૃહે મુદા, મિલિત્વા ભોજનમ કાર્યમ ગૃહસ્થૈ સ્વગૃહે મુદા, મિલિત્વા ભોજનમ કાર્યમ ગૃહસ્થૈ સ્વગૃહે મુદા। સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ। અતિથિર્હિ યથા શક્તિ, અતિથિર્હિ યથા શક્તિ, અતિથિર્હિ યથા શક્તિ, અતિથિર્હિ યથા શક્તિ, અતિથિર્હિ યથા શક્તિ। સેકન્ડ પાર્ટ। સંભાવ્ય આગતો ગૃહમ, સંભાવ્ય આગતો ગૃહમ, સંભાવ્ય આગતો ગૃહમ,
સંભાવ્ય આગતો ગૃહમ સંભાવ્ય આગતો ગૃહમ અતિથિર્હિ યથાશક્તિ સંભાવ્ય આગતો ગૃહમ અતિથિર્હિ યથાશક્તિ સંભાવ્ય આગતો ગૃહમ અતિથિર્હિ યથાશક્તિ સંભાવ્ય આગતો ગૃહમ. આખો શ્લોક લઈએ છીએ. મિલિત્વા ભોજનમ કાર્યમ ગૃહસ્થૈ સ્વગૃહે મુદા અતિથિર્હિ યથાશક્તિ સંભાવ્ય આગતો ગૃહમ. મિલિત્વા ભોજનમ કાર્યમ ગૃહસ્થૈ સ્વગૃહે મુદા અતિથિર્હિ યથાશક્તિ સંભાવ્ય આગતો ગૃહમ. ભાષાંતર સમજીએ. ગૃહસ્થોએ પોતાના ઘરે ભેગા મળી આનંદે ભોજન કરવું અને ઘરે પધારેલા અતિથિની પોતાની શક્તિ પ્રમાણે સંભાવના કરવી. શ્લોક નંબર 177 177. મરણ આદિ પ્રસંગેષુ એટલે કે મરણ અથવા એવા કોઈ પણ પ્રસંગો હોય એ પ્રસંગોમાં, પ્રસંગેષુ એટલે પ્રસંગોમાં, ઘટનાઓમાં, કથા ભજન કીર્તનમ એટલે કે કથા ભજન કીર્તન, કાર્યમ એટલે કરવું, વિશેષતઃ એટલે વિશેષમાં, સ્માર્યો શબ્દ છે પણ મૂળ શબ્દ સ્માર્ય એટલે કે સ્મરણ કરવું. યક્ષર પુરુષોત્તમ એની અંદર બે શબ્દો છે. હિ અક્ષર પુરુષોત્તમ એટલે કે અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. 177 177. મરણાદિ પ્રસંગેષુ મરણાદિ પ્રસંગેષુ મરણાદિ પ્રસંગેષુ મરણાદિ પ્રસંગેષુ મરણાદિ પ્રસંગેષુ મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ કથા ભજન કીર્તનમ કથા ભજન કીર્તનમ કથા ભજન કીર્તનમ કથા ભજન કીર્તનમ. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. કાર્યમ વિશેષતઃ સ્માર્યો કાર્યમ વિશેષતઃ સ્માર્યો કાર્યમ વિશેષતઃ સ્માર્યો કાર્યમ વિશેષતઃ સ્માર્યો કાર્યમ વિશેષતઃ સ્માર્યો. યક્ષર પુરુષોત્તમઃ યક્ષર પુરુષોત્તમઃ યક્ષર પુરુષોત્તમઃ યક્ષર પુરુષોત્તમઃ યક્ષર પુરુષોત્તમઃ કાર્યમ વિશેષતઃ સ્માર્યો યક્ષર પુરુષોત્તમઃ કાર્યમ વિશેષતઃ સ્માર્યો યક્ષર પુરુષોત્તમઃ કાર્યમ વિશેષતઃ સ્માર્યો યક્ષર પુરુષોત્તમઃ. આખો શ્લોક કરીએ છીએ. મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ કાર્યમ વિશેષતઃ સ્માર્યો યક્ષર પુરુષોત્તમઃ મરણાદિ પ્રસંગેષુ કથા ભજન કીર્તનમ કાર્યમ વિશેષતઃ સ્માર્યો યક્ષર પુરુષોત્તમઃ. ભાષાંતર સમજીએ. મરણ આદિ પ્રસંગોમાં વિશેષ ભજન કીર્તન કરવું, કથા કરવી, અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્મરણ કરવું. 178 178.
પુત્રી પુત્રાત્મિકા શબ્દ છે પુત્રી અને પુત્ર. આત્મિકા, આત્મિકા એટલે પોતાના, પોતાના પુત્ર અને પુત્રી એટલે કે દીકરા અને દીકરી. સ્વસ્ય એટલે પોતાના. સંસ્કાર્યા એટલે કે સંસ્કાર આપવા, સંસ્કાર્યા. સંતતિ એટલે કે સંતાનો, એ પછી દીકરો હોય દીકરી હોય, પુત્ર પુત્રી જે પણ છે, પોતાના સંતાનોને તો એને સંસ્કાર આપવા. સંતતિ એટલે કે સંતાનોને. સદા એટલે હંમેશા. સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ એટલે કે સત્સંગના દિવ્ય સિદ્ધાંતો વડે. સદાચારૈ એટલે કે સારા આચરણ વડે. અને સદ્ગુણૈ એટલે કે સારા ગુણો વડે. શ્લોક નંબર 178, 178. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય, 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 પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય. સંસ્કાર્યા સંતતિઃ સદા, સંસ્કાર્યા સંતતિઃ સદા, સંસ્કાર્યા સંતતિઃ સદા, સંસ્કાર્યા સંતતિઃ સદા, સંસ્કાર્યા સંતતિઃ સદા. ફર્સ્ટ લાઈન કરીએ છીએ. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય, સંસ્કાર્યા સંતતિઃ સદા. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય, સંસ્કાર્યા સંતતિઃ સદા. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય, સંસ્કાર્યા સંતતિઃ સદા. ચાલો સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ. સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. સેકન્ડ લાઈન આખી બોલીએ. સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ, સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. સાથે બોલજો. સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. આખો શ્લોક કરીએ છીએ. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય, સંસ્કાર્યા સંતતિઃ સદા. સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. પુત્રી પુત્રાત્મિકા સ્વસ્ય, સંસ્કાર્યા સંતતિઃ સદા. સત્સંગ દિવ્ય સિદ્ધાંતૈ, સદાચારૈશ્ચ સદ્ગુણૈઃ. ભાષાંતર સમજીએ. દીકરા કે દીકરી એવા પોતાના સંતાનોને સત્સંગના દિવ્ય સિદ્ધાંતો, સારા આચરણો અને સદ્ગુણો વડે સદા સંસ્કાર આપવા. 179, 179. સત્સંગ શાસ્ત્ર પાઠાદ્યેર શબ્દ છે એની અંદર. સત્સંગ, શાસ્ત્ર, પાઠ, આદિ એટલે કે સત્સંગ સંબંધિત શાસ્ત્રો, એનું પઠન પાઠન થાય. આદિ એટલે વગેરે વગેરેની અંદર બધું સમજવાનું. પણ મૂળ સત્સંગ સંબંધી
શાસ્ત્રોનું વાંચન કરવું. ક્યારે? ગર્ભસ્થામેવ સંતતિમ. ગર્ભસ્થમ એવ સંતતિમ એટલે કે ગર્ભની અંદર જ્યારે સંતાન હોય, સંતતિમ એટલે કે સંતાન ગર્ભમાં હોય ત્યારથી જ સત્સંગ શાસ્ત્રનો પાઠ વગેરે કરવું, એ આપણને સમજાવે છે. સેકન્ડ લાઈનમાં કહે છે સંસ્કુર્યાત એટલે કે સંસ્કાર આપવા. પૂરયેન એટલે કે પૂરવા. નિષ્ઠામ એટલે કે નિષ્ઠાને પૂરવી. પૂરયેન એટલે પૂરવા, પૂરવી. એ નિષ્ઠાની વાત છે, સ્ત્રીલિંગ શબ્દ છે એટલે નિષ્ઠા પૂરવી. શેમાં નિષ્ઠા પૂરવી? તો અક્ષર પુરુષોત્તમે. નિષ્ઠામ શબ્દ છે, મની અંદર અ ભળેલો છે. અક્ષર પુરુષોત્તમે એનો અ છે મની અંદર આવી ગયો છે એટલે મ આપણને અહીંયા આખો દેખાય છે. નિષ્ઠામ અક્ષર પુરુષોત્તમે, તો અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે નિષ્ઠા પૂરવી. 179 સત્સંગ શાસ્ત્ર પાઠાદ્યેર. 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 ગર્ભસ્થામેવ સંતતિમ. ગર્ભસ્થામેવ સંતતિમ. ગર્ભસ્થામેવ સંતતિમ. ગર્ભસ્થામેવ સંતતિમ. ગર્ભસ્થામેવ સંતતિમ. ફર્સ્ટ લાઈન સત્સંગ શાસ્ત્ર પાઠાદ્યેર ગર્ભસ્થામેવ સંતતિમ. સત્સંગ શાસ્ત્ર પાઠાદ્યેર ગર્ભસ્થામેવ સંતતિમ. સત્સંગ શાસ્ત્ર પાઠાદ્યેર ગર્ભસ્થામેવ સંતતિમ. સેકન્ડ લાઈન સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. અક્ષર પુરુષોત્તમે. અક્ષર પુરુષોત્તમે. અક્ષર પુરુષોત્તમે. અક્ષર પુરુષોત્તમે. અક્ષર પુરુષોત્તમે. અક્ષર પુરુષોત્તમે. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. અક્ષર પુરુષોત્તમે. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. અક્ષર પુરુષોત્તમે. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. અક્ષર પુરુષોત્તમે. આખો શ્લોક શીખીએ છીએ. સત્સંગ શાસ્ત્ર પાઠાદ્યેર ગર્ભસ્થામેવ સંતતિમ. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. અક્ષર પુરુષોત્તમે. સત્સંગ શાસ્ત્ર પાઠાદ્યેર ગર્ભસ્થામેવ સંતતિમ. સંસ્કુર્યાત પૂરયેન્નિષ્ઠામ. અક્ષર પુરુષોત્તમે. ભાષાંતર સમજીએ. સંતાન જ્યારે ગર્ભમાં હોય ત્યારથી જ તેને સત્સંગ સંબંધી શાસ્ત્રોનું વાંચન વગેરે કરીને સંસ્કાર આપવા અને અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે નિષ્ઠા પૂરવી. શ્લોક નંબર 180. કુદૃષ્ટ્યા એટલે કે ખરાબ દૃષ્ટિથી. પુરુષેર નૈવ પણ સમજવાનું પુરુષય એટલે કે પુરુષો વડે. નૈવ ન જ સ્ત્રીઓ દૃશ્યા એટલે કે સ્ત્રીઓને દૃશ્ય એટલે જોવી. કદાચન ક્યારેય એટલે કે કુદૃષ્ટિથી પુરુષોએ સ્ત્રીઓને જોવી નહીં. સેકન્ડ લાઈનમાં કહે છે એવમેવ એટલે કે તે જ રીતે.
કુદૃષ્ટ્યા ચ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ. તેવી જ રીતે કુદૃષ્ટિ વડે સ્ત્રીભિ એટલે કે સ્ત્રીઓએ પણ દૃશ્યા ન પુરુષાઃ ન જોવા. કોને? પુરુષોને. શ્લોક નંબર 180. કુદૃષ્ટ્યા પુરુષૈર્નૈવ 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 સ્ત્રિયો દૃશ્યા કદાચન 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 સ્ત્રિયો દૃશ્યા કદાચન. ફર્સ્ટ લાઈન. કુદૃષ્ટ્યા પુરુષૈર્નૈવ સ્ત્રિયો દૃશ્યા કદાચન કુદૃષ્ટ્યા પુરુષૈર્નૈવ સ્ત્રિયો દૃશ્યા કદાચન કુદૃષ્ટ્યા પુરુષૈર્નૈવ સ્ત્રિયો દૃશ્યા કદાચન. સેકન્ડ લાઈન. એવમેવ કુદૃષ્ટ્યા ચ 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 સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ. સેકન્ડ લાઈન કરીએ છીએ. એવમેવ કુદૃષ્ટ્યા ચ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ એવમેવ કુદૃષ્ટ્યા ચ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ એવમેવ કુદૃષ્ટ્યા ચ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ. આખો શ્લોક કરીએ છીએ. કુદૃષ્ટ્યા પુરુષૈર્નૈવ સ્ત્રિયો દૃશ્યા કદાચન એવમેવ કુદૃષ્ટ્યા ચ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ કુદૃષ્ટ્યા પુરુષૈર્નૈવ સ્ત્રિયો દૃશ્યા કદાચન એવમેવ કુદૃષ્ટ્યા ચ સ્ત્રીભિર્દૃશ્યા ન પુરુષાઃ. ભાષાંતર જોઈએ. પુરુષો ક્યારેય કુદૃષ્ટિએ કરીને સ્ત્રીઓને ન જુએ, તે જ રીતે સ્ત્રીઓ પણ કુદૃષ્ટિએ કરીને પુરુષોને ન જુએ. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.